બહુ સુંદર ભજનો સાથે બાપુએ સંતોને યાદ કર્યા. 3-4 વખત ચોખવટ કરી અને સ્પષ્ટતા કરી કે આ આજનો નથી, 200, 250, 300, 400, 600 વર્ષ સુધી જ્યાં જ્યાં ઈશ્વર જેને મળ્યો છે મહાપુરુષો બધાએ આપણને ભજન આપ્યું હતું. આ વાતને સુગંધી આપતો હું પ્રયત્ન કરીશ. ભજન થાય છે અને ભજન કરવું પડે છે. જેની પરા અને પશ્ચિમથી ખુલી ગઈ છે એ બધા મહાપુરુષોની બધી વાતો છે. એમાં નરસિંહ હોય, મીરા હોય, કબીર હોય, દાસી જીવન હોય, આ બધા મહાપુરુષો. એમાં છેલ્લે હું કહી શકું ડોક્ટરજી મહારાજ હોય અને પૂજ્ય શામજી બાપુ હોય અને સવારામ બાપાએ હોય. આ બધા મહાપુરુષોની પરા અને પશ્ચિમથી બધી ખુલેલી હતી. એના ઉપર આજે બાપુએ સુંદર વાતો કરી. વચ્ચે સન્માનનો કાર્યક્રમ આવે છે. મારે માઇક લેવાનું જ નહોતું, પણ અર્જુનભાઈએ મને સ્પષ્ટતા કરી કે થોડી વાત, એટલે મારી વાતને હું અટકાવી દઈશ અને તરત જ સન્માનનો કાર્યક્રમ પૂરો થાય એટલે હું અર્જુનભાઈને કહીશ પોતે આવે અને આપણને પાછો ભજનનો દોર, સંતવાણીનો દોર ચાલુ રહે. મેં ખૂબ નજીકથી આ પુરુષોને માણ્યા છે, મને અનુભવ છે, પણ એક લીટી ચોક્કસ કહીશ કે ભાન બે ભાનમાં માત તુજને રટી, ભાન બે ભાનમાં માત તુજને રટી, વિસારી બાપનું નામ દીધું અમે કવિઓ જન્મથી પક્ષપાતી બની અને શરણ ધમની તણો એક લીધું, તે લડાવી લાડ ઘણા મોટા કર્યા, પ્રથમ સતકાવ્યનું દૂધ પાયા, હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી, આજ તરછોડીમાં જોગમાયા. એક દી રાસ રમતી હતી અમજી પર હે આદિ શક્તિ હે ભગવતી, એક દિવસ તું અમારી જીવાન ઉપર બેઠી હતી માં, એક દી રાસ રમતી હતી જીવ પર જણપદ નુપુર જણકાર થતા, સતરને અચરસો મુગ્ધ થતા હતા, તાલદી સંગમાં ગીત ગાતા, નર નરાધીશ જગદીશ રીજા હતા, અમતણા એદ ઝરણા સુકાણા, હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી, આજ તરછોડમાં જોગમાયા. એવો આજનો રૂડો અવસર અને રૂડો પ્રસંગ ભાઈ અર્જુનભાઈને કહું કે સન્માન જલ્દી જે ક્રમોથી કરી લે અને ભાઈ એના પછી મારા અતિ પ્રિય ભાઈ અર્જુનભાઈને કહું પોતે આવે. મોઢવાડિયા પરિવારમાંથી આપણને આનંદ કરાવશે ભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા. વસ્તુ જય માતાજી. હાલો, આજે બહુ સમય ન લેતા હું જે નામ બોલી દઉં એ મિત્રો અહીંયા આવી જાય પહેલાં, એટલે સ્ટેજની બાજુમાં ભાઈઓ રે બધાય. અશ્વિનભાઈ કરશનભાઈ, નવીનભાઈ બીજલભાઈ, નવીનભાઈ ભીખાભાઈ, નવીનભાઈ રામજીભાઈ, પ્રભુભાઈ બાઉભાઈ, માવજીભાઈ વેલાભાઈ, પ્રભુભાઈ શામજીભાઈ, નવીનભાઈ અણદાભાઈ, ધીરુભાઈ બાબુભાઈ, પ્રભુભાઈ રાઘુભાઈ અને ભાવેશભાઈ દાનાભાઈ. આટલા મિત્રો અહીંયા નજીક આવી જાય. સૌથી પહેલા અશ્વિનભાઈ કરશનભાઈને વિનંતી કરું અહીંયા નજીક આવી જાય અને આપણા બારોટ શ્રી દિનેશભાઈ માટે તો હવે હું શું કહી શકું, પણ આપણું દિનેશભાઈ એટલે પરમ સત્ય છે. બીજા બધા શબ્દો ટૂંકા, એવું આપણા આદરણીય અને આપણા સમાજના, આપણા પરિવારના વંદનીય એવા અમારા બારોટશ્રી અને બારોટશ્રીને અમારી યથાશક્તિ સન્માન કરવા માટે હું બોલાવું છું અશ્વિનભાઈ કરશનભાઈને. અશ્વિનભાઈ આવી અને દિનેશભાઈને સાલ ઉઠાડી એમને આવકારશે. ત્યારબાદ નટુભાઈ બારોટ, એ પણ આપણા પરિવારના જ બારોટ છે અને એ પણ આપણા માટે
પરમ સત્ય છે, બંને ભાઈઓ છે, તો એવા નટુભાઈ બારોટને હું વિનંતી કરું છું આવે અને એમને સન્માન કરવા માટે, આવકારવા માટે આવે નવીનભાઈ બીજલભાઈ. નવીનભાઈ બીજલભાઈ. ત્યારબાદ સમરસિંહ બાપુને વિનંતી કરું છું અને એમને આવકારવા, એમને સન્માન કરવા માટે આવે નવીનભાઈ ભીખાભાઈ. આજે આ સ્ટેજ ઉપર જે મહાનુભાવો અત્યારે બોલાઈ રહ્યા છે એમને કોઈનો પણ પરિચય આપવો એ મારા માટે ખૂબ ટૂંકી વાત છે. એ તમામે તમામ આ આપણે દિનેશભાઈ હોય, નટુભાઈ હોય, સમરથસિંહ બાપુ હોય, એમના ફક્ત નામના શબ્દો છે એ જ આપણા માટે બહુ મોટી વાત છે. સમરથસિંહ બાપુને આવકાર્યા નવીનભાઈ ભીખાભાઈ. ત્યારબાદ આપણા અરજણભાઈ મોરવાડિયા. અરજણભાઈ એટલે આપણા પ્લાસવાના જ વતની છે અને ભજનની દુનિયામાં ખૂબ સારી એમણે મહેનત કરી અને ખૂબ સારું એમને ફળ મળ્યું છે અને ખૂબ નામના મળી છે. એવા અરજણભાઈ મોરવાડિયાને વિનંતી કરું છું અને એમને આવકારવા માટે, સન્માન કરવા માટે આવે નવીનભાઈ રામજીભાઈ. ત્યારબાદ પ્રભુભાઈ બાઉભાઈને વિનંતી કરું છું નજીક આવે. બેન્જો ઉપર જે સંગત આપી રહ્યા છે બેન્જોના ઉસ્તાદ બેન્જો માસ્ટરભાઈ પંકજભાઈ અને તબલા વાદક પણ અહીંયા બંને ભાઈઓ આવી જાય. બેન્જો માસ્ટરભાઈનું પ્રભુભાઈ બાઉભાઈને વિનંતી કરું છું એમને સાલ ઉડાડી આવકારે, એમનું સન્માન કરે. ત્યારબાદ માવજીભાઈ વેલજીભાઈ, માવજીભાઈ અહીંયા હાજર રહે. તબલાના ઉસ્તાદ બંને ભાઈઓ છે, એમાંથી ગમે એક ભાઈ ઊભા થાઓ. અમારી પાસે નામ અમે નથી લીધા પણ આપને તબલા વાદક જોઈ જ આપની ઓળખાણ છે, તો એમને આવકારશે માવજીભાઈ વેલજીભાઈ. સાલ ઉડાડી સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ બીજા ઉસ્તાદ તબલા વાદક એમને પ્રભુભાઈ શામજીભાઈ આવે અને સન્માન કરે, આવકારે. મંજીરાના માણીગર બંને ભાઈઓ છે, એમાંથી એક ભાઈને આવકારવા માટે આવે નવીનભાઈ આણંદાભાઈ. મંજીરાના માણીગર કાંઈ વાંધો નહીં, આપણે મંજીરેથી પરિચય થઈ જાય. ત્યારબાદ બીજા મંજીરાના માણીગર ભાઈશ્રીને વિનંતી કરું છું અહીંયા ઊભા થાય અને એમને આવકારવા માટે આવે ધીરુભાઈ બાબુભાઈ. હજી છે ત્રીજા મંજીરા, હા ત્રીજા મંજીરા વાદક જે હોય તે ભાઈ આવી જાઓ. એમને ગમે એક છોકરો આપો, તમારા ગ્રુપમાંથી આપો, ગમે નામ આપો એક. કોણ? હું આવું છું હજી, મહારાજ છે હજી. આ લઈ લો, વાંધો નહીં, એ તમે છો, હું જ છું. શું છે નામ ભાઈનું? હે ના ના, મંજીરાનો માણીગર તો બરાબર. સામે કોણ છે ભાઈ? આમનું નામ ભાવેશભાઈ દાનાભાઈ, બરાબર, એ આવકારી રહ્યા છે. સંજયભાઈ બંને આવી ગયા. ત્યારબાદ એક આપણા આચાર્યશ્રી અને એમનો પણ પ્લાસવાની અંદર કાંઈ પરિચય આપવો પડે એવું નથી એવા હિતેશભાઈ શાસ્ત્રીજી, એમને હું આવકારવા માટે આવું છું.
હલો. ત્યારબાદ આપણો પ્રજાપતિ સમાજનું સારું એવું એક ગૌરવ છે. વિશાલભાઈ દાંડિયા રાસની અંદર આજે જે બપોરે આપણને સાંજે 7:30-8 વાગ્યા સુધી જે મોજ કરાવી એ આપણા પ્રજાપતિભાઈ વિશાલભાઈને વિનંતી કરું અહીં આવે. વિશાલભાઈ નથી હાજર, નીકળી ગયા છું. ત્યારબાદ સાઉન્ડ વાળા ભાઈને વિનંતી. વિશાલભાઈ છે ને? હા, વાંધો નહીં, આવવા દો. સાઉન્ડ વાળા શિવાભાઈને આવકારવા સન્માન કરવા માટે આવે ભાવેશભાઈ દાનાભાઈ. આ બાજુથી આવજો, નીચેથી આવજો. આવી જાવ આ ગમે ત્યાં કરી આવે જો. વિશાલભાઈ આવી ગયા હોય તો વિનંતી છે જલ્દીથી જરાક આવી જાય. આજે હું અંગત રીતે મારી વાત કરું તો લગભગ 35 વર્ષ તો થઈ ગયા હશે. સમરથસિંહ બાપુ સિદ્ધપુરના બાજુમાં કેવું ગામ હતું આપણું? આકવી. 35 વર્ષ તો મિનિમમ થયા હશે બાપુ. 35 નહીં થયા હોત? 35 વર્ષ પહેલા સમરથસિંહ બાપુ અને આપણા મુરારદાન અને સાથે લગભગ મીનાબેન પણ હતા, કદાચ કે હતા લગભગ એક વખત કે ગમે બેન હતા એ મને યાદ નથી, પણ મુરારદાન અને બાપુ બંને હતા. અને એ વખતે બાપુની લગભગ શરૂઆત જાહેરમાં આવવાની અને એનાથી થોડાક પહેલા હશે કદાચ ચાલુ, પણ અમે પાલનપુર રહીએ એટલે ફક્ત ને ફક્ત આપણા વાગડનું એક ગૌરવ નામ સાંભળી અને તમને બધાને નવાઈ લાગશે. અમે પાલનપુર રહેતા અને પાલનપુરથી ત્યારે છોકરાઓ અમે સાથે મળી અને રિક્ષા નહીં સાયકલો લઈ અને બાપુ અમે આખવી સુધી તમારા નામને જોવા અને તમને સાંભળવા માટે અમે લોકો આવેલા ત્યાં. ત્યારથી કરીને અત્યાર સુધી અહીંયા કચ્છમાં અમે આવી ગયા. ત્યાર પછી તો બાપુની ઘણી વખત આપણે લાભ લીધો છે, મેં પણ ઘણી વખત સાંભળ્યા છે. અને આજે આપણા આંગણે, પ્લાસવાના આંગણે અને આપણા પ્રજાપતિ સમાજની અંદર બાપુ અહીંયા ભજન કરવા માટે આવ્યા. એ આપણા માટે ખૂબ મોટી વાત છે, આપણા માટે ગૌરવની વાત છે. બાપુને એક વખત ફરીથી તાળીઓના નાદથી વધાવો. અને હવે અહીંયા સન્માન કાર્યક્રમ વિશાલભાઈ જો આવ્યા હોય તો ભલે, નહીતર બહુ સમય ન લેતા. અને બસ અસ્તુ, મારી કંઈક ક્ષતિ થઈ હોય, ભૂલચૂક થઈ હોય, ક્ષમા કરજો. જય હિન્દ, જય માતાજી. તમારો હવાલા કરવાનો સમાજમાં
करना है मना, मत दिल किसी से बात कर, वादा तूने गर्व में किया, उसी को प्यार याद कर, उसी को याद पूरा था सहन से गोदी गोदी हाथे तोरे अमल हम है नल की माई, जो सीढ़िए संत सिलाया, वेदन को खबर ना જ્યારે જ્યારે જ્યાં વેદો અટવાઈ ગયા ત્યાં આપણા સાધુ સંતોએ એનો રસ્તો બતાવ્યા છે. એમાં અમદાવાદ આથીગામ લાલદાસ બાપુ થઈ ગયા, એમને એક વાણી છે મને યાદ આવે છે. वेद को है सब पानी की फिर क्या गुंजाइश गुप्त ज्ञान जागती होके
बात कहीं नहीं जाती है और बात कहीं नहीं जाती है गुड़ा गुड़ का स्वाद कहीं क्या और गुड़ा गुड़ का स्वाद कहीं क्या समझ समझ मुस्कुराते समझ समझ मुस्कुराते नहीं
ભીતર ધ્યાન લગાવને બિનો શરણ સદગુરુ કે સોને કરે છે વિલાપ કાયા સોને કરે છે વિલાપ રે રામ 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 તારે મારે રે રામ નથી આજી તારે મારે
झूठी काया झूठी माया झूठा जग भरमाया अंतकाले जीवन जाऊं एक अंतकाले जीवन जाऊं एक मरम कोई नहीं पाया रे मरम कोई नहीं पाया रे झूठी काया रानी झूठी काया रानी अरे जगत माथी हेलो वरसू आवे ने ब्रह्मा अरे जगत माथी सदा कुटुंबनी माया सदा कुटुंबनी माया प्रिया ने कौन बताने प्रिया ने कौन बताने झूठी माया रानी ભજન કરી લે ગુરુ આપદાર જમાતું પામ્યા ભજન કરી લે ગુરુ दूध पुत्र ने अवधन लक्ष्मी दूध पुत्र ने अवधन लक्ष्मी अफल छे तारी सेवा अफल छे तारी सेवा दुखड़ी काया रानी दुखल बोलो अब से भगे तारो दुखड़ी काया रानी
અરે જગતમાંથી અમે કનન આ જગતમાંથી અમે કનન રથ ભીતર ગુણ ગાય મથુરા રથ ભીતર ગુણ ગાય મથુરા અહીંયા નથી કોઈ રે ઉતરી કાયા રાણી ઉતરી કાયા રાણી કરણી રચના સતીએ કોઈ બનાવ્યું રે ભગવાન રાજા ભગવાન
ભાઈ